કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજે તોતિંગ વધારો ઝીંકાયો છે ત્યારે આ વધારા સાથે વડોદરામાં નવો ભાવ 3133 રૂપિયા પર પહોંચી ગયો। કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકી દેવાયો। ગેસ મોંઘો થતાં રેસ્ટોરન્ટમાં ભોજનની થાળીમાં ભાવમાં વધારો થશે। 100 રૂપિયાની થાળી હવે 120 રૂપિયામાં મળે તેવી શક્યતા છે। સંચાલકોની સાથે હવે સામાન્ય જનતાના બજેટ પર પણ સીધી અસર પડશે। ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે નારાજગી છે। સંચાલકોએ ખર્ચને પહોંચી વળવા માટે ભાવ વધારવાની ફરજ પડી છે। વધતી મોંઘવારીને કારણે ગ્રાહકોના માસિક બજેટ પર પણ મોટો ભાર આવશે। સરકાર દ્વારા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને તેની સીધી અસર હવે રેસ્ટોરન્ટ પર પડશે તેવી શક્યતા દેખાઈ રહી છે। સરકાર દ્વારા જે રીતે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને કારણે જે તેનો કોમર્શિયલ યુઝ કરે છે, આપ અહીંયા કોમર્શિયલ સિલિન્ડર જોઈ શકો છો। મોટાભાગે રેસ્ટોરન્ટ જે માલિકો છે, આ ઉપરાંત લારી ગલ્લાવાળા છે, જે લોકો ખાણીપીણીનો ધંધો કરે છે, તે લોકો આ કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે અને તેના ભાવમાં સીધો 993 રૂપિયા એટલે કે લગભગ 1000 જેટલો વધારો થઈ ગયો છે। જે બોટલ 2160 રૂપિયાનો મળતો હતો તેમાં 993 રૂપિયાનો વધારો થતાં 3000ની આસપાસ એક ગેસ સિલિન્ડરનો ભાવ હવે કમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરનારા જે વેપારીઓ છે તેમને ચૂકવવો પડશે અને તેની અસર શું થશે તે જાણવાનો પ્રયત્ન કરીશું। આપની સાથે એક રેસ્ટોરન્ટના માલિક છે વિપુલભાઈ। 993 રૂપિયા સીધા વધી ગયા છે, અસર શું જોઈ રહ્યા છો? અસર અમારે હાલત હમણાં ખરાબ થઈ ગઈ છે, કેમ કે ગ્રાહક ઉપર બી અસર પડશે। ગ્રાહક આવે નહીં, ડાયરેક્ટ અમે 120-130 રૂપિયા કરી દઈશું, બરાબર। અમે પહેલાં 2160 રૂપિયા હતા, ડાયરેક્ટ 993 એટલે 3000 રૂપિયા થઈ ગયા। તો હવે તમારી જે થાળી છે એ કેટલાની મળે છે અને કેટલા ભાવ વધારો કરવો પડશે એમાં? મારી થાળી 100 રૂપિયામાં અનલિમિટેડ હું જમાડું છું। મારે વિચાર છે કે હવે મને મોંઘું બહુ પડશે, કેમ કે ભાવ વધી ગયા છે બધા બહુ, એને લીધે મારે 130 રૂપિયા થાળીના પર ડિશ 130 રૂપિયા કરીશું તો મને થોડો ઘણો ફાયદો થશે, બાકી કશું મળે નહીં। અત્યાર સુધી વચ્ચે ગેસ સિલિન્ડરની કમી હતી, કેવી રીતે તમે ચલાવ્યું છે અને હવે અચાનક ભાવ વધી ગયા છે તો કેવી રીતે મેનેજ કરો? અમે અમારે ઘેર ભઠ્ઠા લગાડ્યા હતા, લાકડાના ભઠ્ઠા લગાડ્યા હતા, એના ઉપર જાતે રસોઈ કરતા હતા। અમે ગરમીમાં બહુ હેરાન થતા હતા। એટલે હવે જ્યારે ભાવ વધી ગયો તમારી પાસે કોઈ બીજો છૂટકો નથી ભાવ વધારા સિવાય? ના, કોઈ છૂટકો નહીં, લેવો જ પડશે, કેમ કે હવે ઘેરે અમે થાકી ગયા। આજુબાજુ સોસાયટીમાં હોબાળો કરે છે, કરવા દેતા નહીં, એટલે અમે જે ભાવ વધ્યો હોય એને પ્રમાણે અમારે ચાલવું જ પડશે। થાળીમાં કેટલા રૂપિયા વધશે? થાળીમાં 30 રૂપિયા વધારવા પડશે અમારે। આ રેસ્ટોરન્ટ માલિકો છે ના છૂટકે તેમને હવે થાળીના ભાવમાં પણ વધારો કરવો પડશે, કારણ કે જે કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ અત્યાર સુધી તેઓ 2100ની આસપાસ ચૂકવતા હતા, સીધા તેમાં 993 રૂપિયાનો વધારો થઈ ગયો છે અને તેને કારણે 3000ની આસપાસનું એક ગેસ સિલિન્ડર કમર્શિયલ પડશે। ના છૂટકે હવે રેસ્ટોરન્ટ માલિકોએ જે થાળી 100 રૂપિયામાં પડતી હતી તેના 120 કે 130 રૂપિયા કરવા પડી શકે છે, જેનો સીધો માર સામાન્ય પબ્લિક પર પડશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।